વિજ્ઞાન એટલે શું? ઘણા લોકો માટે વિજ્ઞાન એટલે બસ તથ્યો, આંકડા, કદાચ થોડાક ફોર્મ્યુલા. પણ સાચું કહું ને તો એ તો બસ ઉપરની સપાટી છે. એનો જે સાચો હેતુ છે ને એ તો ઘણો ઊંડો અને ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો આજે આ જ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે વિજ્ઞાન શિક્ષણ ખરેખર શું છે. તો આ એક સવાલ છે જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક વિચાર્યો હશે. શું સાયન્સનો ક્લાસ એટલે બસ નવી નવી માહિતી ગોખવાની જગ્યા? કે પછી અમુક પ્રયોગો કરી લેવાના? શું આટલું જ છે? કે પછી એની પાછળ કંઈક મોટું છુપાયેલું છે? કંઈક એવું જે આપણી વિચારવાની અને જીવવાની રીતને જડમૂળથી બદલી શકે? સારું, આખી વાતને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એ જરૂરી છે કે આપણે બધા એક જ પેજ પર હોઈએ, બરાબર ને? તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. જ્યારે આપણે કહીએ છીએ કુદરતી વિજ્ઞાન અથવા નેચરલ સાયન્સ, તો એનો ખરેખર મતલબ શું થાય છે? જુઓ, એકદમ સરળ ભાષામાં કહીએ તો કુદરતી વિજ્ઞાન એટલે આપણી આસપાસની આ જે દુનિયા છે ને, પછી એ ઝાડ હોય, પાણી હોય કે આકાશના તારા હોય, એ બધાને સમજવાની એક પદ્ધતિસરની રીત. એ આપણને શીખવે છે કે બ્રહ્માંડ કયા નિયમો પર ચાલે છે. નાનામાં નાના અણુથી લઈને વિશાળ આકાશગંગા સુધી બધું જ કેવી રીતે કામ કરે છે, એનો અભ્યાસ એટલે કુદરતી વિજ્ઞાન. હવે અહીંથી ખરી મજા શરૂ થાય છે. વિજ્ઞાન શિક્ષણની જે સૌથી પહેલી અને કદાચ સૌથી ઊંડી અસર થાય છે એ આપણા મન પર થાય છે, આપણી વિચારવાની રીત પર. એ આપણને એમાંથી શીખવતું કે શું વિચારવું, પણ એ શીખવે છે કે વિચારવું કેવી રીતે. અને આ એક એવી સ્કિલ છે જે પછી ભલે ને ગમે તે ફિલ્ડ હોય, જીવનમાં દરેક જગ્યાએ કામ લાગે છે. અને આ જ એ જ જગ્યા છે જ્યાં સૌથી મોટો ફેરફાર આવે છે. એક તરફ છે અંધશ્રદ્ધા, એટલે કે પુરાવા વગર કોઈ પણ વાત માની લેવી, અને બીજી તરફ છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, જે આપણને શીખવે છે કે આંખ બંધ કરીને કંઈ પણ સ્વીકારવું નહીં. સવાલ પૂછો, આવું કેમ થયું? આ વાતનો પુરાવો શું છે? તર્ક અને જિજ્ઞાસાનો ઉપયોગ કરો. અને સાચું કહું તો આ જ જિજ્ઞાસા છે જે દરેક નવી શોધનો પાયો બને છે. તો આ નવા દૃષ્ટિકોણની સાથે સાથે વિજ્ઞાન આપણને આપણી આ દુનિયાનું પાયાનું જ્ઞાન પણ આપે છે. એ આપણને સમજાવે છે કે ભાઈ વરસાદ કેમ પડે છે, આ છોડ કેવી રીતે મોટા થાય છે, કે પછી પ્રકાશ અને અવાજ શું છે. ટૂંકમાં આપણી આસપાસની દુનિયા કયા નિયમો પર ચાલી રહી છે એની સમજ આપે છે. અને જ્યારે આપણી પાસે આ સમજ હોય ત્યારે આપણે દુનિયામાં વધુ આત્મવિશ્વાસ સાથે ફરી શકીએ છીએ. પણ વાત અહીં પૂરી નથી થતી. આ જે વિચારવાની નવી રીત છે એ ફક્ત આપણા મગજમાં જ નથી રહેતી. ના, એ બહાર આવે છે અને આપણી આસપાસની દુનિયા સાથે આપણે જે રીતે વર્તીએ છીએ એને પણ બદલી નાખે છે. ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે. અહીં વિજ્ઞાનનો એક ખૂબ જ મજેદાર અને પાવરફુલ સિદ્ધાંત સામે આવે છે. કરીને શીખવું, એટલે કે લર્નિંગ બાય ડુઈંગ. વિજ્ઞાન ફક્ત પુસ્તકો વાંચીને કે ક્લાસમાં બેસીને નથી શીખી શકાતું. એના માટે હાથ ગંદા કરવા પડે છે, જાતે અનુભવ કરવો પડે છે. અને આ જ એક ક્ષણ છે જ્યારે પુસ્તકોનું જ્ઞાન વાસ્તવિક જીવનના કૌશલ્યમાં, એટલે કે સ્કિલમાં ફેરવાય છે. અને આ જે પ્રાયોગિક કૌશલ્ય છે એ 3 સરળ પણ ખૂબ જ શક્તિશાળી પગલાંમાં વિકસે છે. પહેલું, પ્રયોગ કરો. કોઈ પણ વિચારને ચકાસવા માટે કંઈક કરી જુઓ. બીજું, ધ્યાનથી અવલોકન કરો. જુઓ કે શું થઈ રહ્યું છે. અને ત્રીજું, વિશ્લેષણ કરો. જે પણ પરિણામો મળ્યા એને નોંધીને એનો અર્થ કાઢો. બસ આટલું જ. અને તમને ખબર છે, દુનિયાની મોટામાં મોટી સમસ્યાઓ ઉકેલવા માટે પણ આ જ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. અને જ્યારે આપણે આ રીતે કુદરત સાથે કામ કરવાનું શરૂ કરીએ છીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપોઆપ એની સાથે એક ઊંડો સંબંધ બંધાઈ જાય છે. આપણને એ પણ સમજાય છે કે આ જે કુદરતી સંસાધનો છે, પાણી, જંગલ, ખનિજ, એ અમર્યાદિત નથી, એ ખૂટી શકે છે. અને એટલે જ આવનારી પેઢીઓ માટે એને સાચવી રાખવા એ આપણી એક જવાબદારી બની જાય છે. વિજ્ઞાન આપણને જળચક્ર, આહાર શૃંખલા કે ઊર્જા ચક્ર જેવી સિસ્ટમ્સ વિશે શીખવે છે. અને આ બધું જાણીને એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આપણે કુદરતથી અલગ નથી, પણ એનો જ એક ભાગ છીએ. આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. અને આ સમજ આપણને પર્યાવરણ પ્રત્યે વધુ સંવેદનશીલ અને જવાબદાર બનાવે છે. તો આપણે એક વ્યક્તિની વિચારસરણીથી શરૂઆત કરી. ત્યાંથી આપણે દુનિયા સાથેના જોડાણ સુધી પહોંચ્યા. હવે જરા વિચારો, જ્યારે લાખો લોકો આ જ રીતે વિચારવાનું અને કામ કરવાનું શરૂ કરે ત્યારે શું થાય? ત્યારે ફક્ત એક વ્યક્તિ નહીં, પણ આખા સમાજનું અને દેશનું ભવિષ્ય બદલાઈ જાય છે. એનું નિર્માણ થાય છે.
આપણી આસપાસ નજર કરો. આજે આપણે જે પણ ટેકનોલોજી વાપરીએ છીએ એની પાછળ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જ છે. ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોને કારણે જ આપણા ઘરમાં વીજળી આવે છે, મોબાઈલ અને કોમ્પ્યુટર ચાલે છે. રસાયણશાસ્ત્ર આપણને દવાઓ આપે છે અને બાયોલોજીને કારણે જ ખેતી અને આરોગ્ય ક્ષેત્રે આટલી બધી પ્રગતિ થઈ છે. સાચું કહું ને તો વિજ્ઞાને આપણા જીવનના દરેક પાસાને સ્પર્શ કર્યો છે. અને આ વાત ફક્ત વ્યક્તિગત જીવન સુધી સીમિત નથી. આની અસર દેશના વિકાસ પર પણ પડે છે. કોઈ પણ દેશની પ્રગતિનું એન્જિન તેની વૈજ્ઞાનિક અને તકનીકી તાકાત જ હોય છે. ઉદ્યોગ હોય, ખેતી હોય કે આરોગ્ય, વિજ્ઞાન જ કોઈ પણ રાષ્ટ્રને આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવે છે. અને હવે એક એવી વાત જે કદાચ થોડી અણધારી લાગશે. વિજ્ઞાન આપણને ફક્ત તથ્યો અને ટેકનોલોજી નથી આપતું, એ આપણને મૂલ્યો પણ શીખવે છે. હા, તમે બરાબર સાંભળ્યું. વિજ્ઞાનની જે પ્રક્રિયા છે એ જ આપણને પ્રામાણિકતા શીખવે છે, કારણ કે તમે ડેટા સાથે છેડછાડ ન કરી શકો. એ સખત મહેનત અને ધીરજ શીખવે છે, કારણ કે પ્રયોગો રાતોરાત સફળ નથી થતા. અને સહકાર પણ શીખવે છે, કારણ કે મોટી શોધો હંમેશા ટીમ વર્કથી જ થાય છે. વિજ્ઞાનમાં શોર્ટકટ નથી ચાલતા. તો આપણે જોયું કે વિજ્ઞાન કેવી રીતે આપણા મનને, દુનિયા સાથેના આપણા સંબંધને અને આખા સમાજને અસર કરે છે. આ બધા ટુકડાઓને જોડીને ચાલો હવે વિજ્ઞાનના સાચા અર્થને સમજીએ, જે આપણે શરૂઆતમાં વાત કરી હતી એમ ફક્ત તથ્યો ગોખવાથી ઘણું વધારે છે. અને આખરે વિજ્ઞાન શિક્ષણનો જે મુખ્ય ધ્યેય છે એ અહીં ખૂબ જ સુંદર રીતે રજૂ થયો છે. એ છે વિદ્યાર્થીઓમાં કુદરત પ્રત્યે રસ જગાડવો, તેમની તર્કશક્તિ વિકસાવવી, તેમનામાં પ્રયોગ કરવાની આવડત લાવવી, પર્યાવરણ વિશે જાગૃતિ કેળવવી અને સૌથી અગત્યનું માનવ કલ્યાણની ભાવના વિકસાવવી. એટલે કે એક એવી પેઢી તૈયાર કરવી જે ફક્ત સ્માર્ટ જ ન હોય પણ દિલથી સારી પણ હોય. તો આ બધી સમજ સાથે હવે એક સવાલ આપણી સૌની સામે ઊભો છે. જો વિજ્ઞાન ફક્ત જ્ઞાનનો ભંડાર નથી પણ દુનિયાને વધુ સારી બનાવવાનું એક શક્તિશાળી સાધન છે, તો હવે આપણે સાથે મળીને આ સાધનનો ઉપયોગ કઈ મોટી સમસ્યાને ઉકેલવા માટે કરીશું? આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.